श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ जी की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम श्री गोसाई जीए સર્વોત્તમ જી ગ્રંથમાં પ્રગટ કરેલ છે. તેમાં જે નામ પદ્મ દલાયત વિલોચન જે ગઈકાલે અધૂરું હતું, જેની ટીકાનું વર્ણન, તે હવે આગળની ટીકાનું વર્ણન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र कमल को भाव कहत है। प्रथम तो श्री महाप्रभु जी के नेत्र कमल की न्याय, प्रथम तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र कमल की न्याय प्रफुल्लित रहत है। हमेशा माटे महाप्रभुजीना नेत्रो प्रफुल्लित रहे छे, पण हवे कमलथी सरखामणी वधारे न थई शके एनुं कारण करता कहे छे, परंतु कमल तो अरुणोदय एटले के सवार, वहेली सवार समय में प्रफुल्लित होते है और उस सायंकाल में संकुचित होत जात है। एटले के सांज थाय एटले सूर्यास्त थाय एटले कमल वળી પાછું સંકોચાઈ જાય છે, બીડાઈ જાય છે, બંધ થઈ જાય છે, સદા પ્રકાશમાન રહત નાહી, એટલે કે સદાય ખીલેલું નથી રહી શકતું કમળ. એટલા માટે ઉપમા કમળની એ મર્યાદા કહેવાય કમળની. सो काहे ते जो स्वयं प्रकाशन नहीं होते हैं, स्वतंत्र नहीं है, सूर्य को संबंध पाई के प्रफुल्लित होते हैं। और श्री आचार्य जी महाप्रभु के नेत्र कमल तो सदा सर्वदा सुंदर प्रफुल्लित रहते हैं। सो कहते जो स्वयं प्रकाशमान है, सूर्य के प्रकाश की अपेक्षा नहीं है. એટલે આટલો ભેદ કયો કે જે કમળ છે એને તો સૂર્યનો પ્રકાશને આધાર રાખવો પડે, સૂર્યના પ્રકાશનો. પણ મહાપ્રભુજીના નેત્ર કમલ એ કમલ જેવા તો ખરા, કમલની પાંખડી જેવા, પણ એ કોઈ સૂર્યથી આધારિત નથી. અથવા કમલ હું લૌકિક है और सूर्य हु लौकिक है, ताते सूर्य हु को प्रकाश नहीं है, अस्त होई जात है, ताते कमल हु संकोचित होते हैं, और वो आपस में परस्पर प्रीति नहीं है. कमल श्वेत ही है, सूर्य स्नेह सो रहित है, ताते एकांगी प्रीति नहीं है. એટલે હવે એમના કમલ અને સૂર્ય વચ્ચેના સંબંધો વિશે લૌકિકપણું પ્રગટ કર્યું કે કમળ પણ લૌકિક છે અને સૂર્ય પણ લૌકિક છે. એટલે એમનો જે પ્રેમ છે એ પણ એકબીજાને અરસપરસ નથી, પરસ્પર પ્રીતિ નહીં है. याते सर्वदा आनंद नहीं है, ताते विरह दुख ते दुखित होई कमल संकुचित होत है. એટલે આ કમલ અને સૂર્યનો જે સંબંધ છે લૌકિક ગણવો. એટલે જે સંસારના સંબંધો છે લૌકિક, એમાં જેમ દુઃખ છે એવી રીતે અહીંયા પણ દુઃખ છે કમલને. श्री महाप्रभु जी के नेत्र कमल तो सदा प्रकाशित प्रफुल्लित रहते हैं, क्यों जो साक्षात पूर्ण पुरुषोत्तम रूप है. ताते श्री पूर्ण पुरुषोत्तम के दो कर्म विषय कोटि कोटि सूर्य वक्त प्रकाशमान हो, दो कुंडल है में सो है, सो सदा प्रकाशित है. काल विषय अस्त नहीं है, ताते पूर्ण पुरुषोत्तम के नेत्र कमल
तो कुंडल रूपी अखंड प्रकाशित सूर्य पाई के सदा प्रकाशित रहत है, कबहू संकुचित होत नहीं है। अथवा श्री स्वामिनी जी के मुखारविंद कोटि सूर्य ते अधिक प्रकाशित है। અત્યાર સુધી જે મહાપ્રભુજીના નેત્ર કમલની ઉપમા કમળ પુષ્પ જે આવે છે, કમળ અલગ અલગ પાંખડીઓ વાળું જે આગળ વર્ણન આવ્યું, 4 અને 8 16 32 એમ કરીને 1000 પાંખડી, અને સૂર્ય એનો પ્રકાશ, એની સાથે જે ઉપમા આપી હતી, હવે જે ઉપમા આપે છે એ જુદી રીતે આપે છે શ્રી ગોકુલનાથજી, અલગ અલગ ભાવ રજૂ કરે છે નેત્ર કમલના। હવે કહે છે કે अथवा श्री स्वामिनी जी के मुखारविंद कोटि सूर्य ते अधिक प्रकाशित है। હવે જુઓ, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ ગૂઢ સ્વરૂપે તો સ્વામિનીજી જ છે અને પશ્ચિમ માર્ગના મુખિયા છે, એટલે હવે સ્વામિનીજીનું મુખારવિંદનું ઉદાહરણ આપીને કહે છે ગોકુલનાથજી કે સ્વામિનીજીનું મુખારવિંદ તો કોટી એટલે કરોડો સૂર્યથી પણ વધારે પ્રકાશિત છે। સદા ઉદય ભય રહત હૈ, કબહુ અસ્ત હોત નહીં હૈ, અને એ સદાય પ્રકાશમાન જ રહે છે, ક્યારે પણ સૂર્યનારાયણની જેમ અસ્ત થતા નથી। ताते ऐसो अलौकिक स्वतंत्र सूर्य को प्रकाशमान पाई के श्री पूर्ण पुरुषोत्तम के नेत्र स्वरूपी परम अलौकिक कमल सो सर्व काल के विषय प्रफुल्लित रहत है। એટલે હવે જે ઉપમા આપી એ સ્વામિનીજીના મુખારબિંદનું કરોડ સૂર્ય કરતા પણ વધારે જે તેજ છે, પ્રકાશિત છે મુખારબિંદ, અને સદાય ઉદય થયેલું એટલે કે સદાય પ્રકાશમાન રહે છે, અસ્ત થતું નથી। તેથી આવો અલૌકિક સ્વતંત્ર સૂર્યનો પ્રકાશ પામીને કોણ પામે છે? આ પૂર્ણ પુરુષોત્તમ કે નેત્ર, એટલે કે કૃષ્ણચંદ્ર પ્રભુના નેત્ર स्वरूपी परम अलौकिक कमल सो सर्व काल के विषय प्रफुल्लित रहत है। એટલે જે ભગવાન શ્રી કૃષ્ણના નેત્રો છે એ સદાય પ્રફુલ્લિત, એ કમળ જેવા જ છે। કમળ, અત્યારે મહાપ્રભુજીના નેત્રોની વાત ચાલતી હતી, હવે થોડું વિષયાંતર કર્યું છે ગોકુલનાથજીએ। હવે મહાપ્રભુજીના કમળ, નેત્ર કમળની વાતનો ભાવ બીજી રીતે પ્રકટ કરતા કહે છે કે જેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના જે નેત્ર છે એ પણ કમળ જેવા છે, અને એ જે છે એ સદાય પ્રફુલ્લિત રહે છે। પૂર્ણ પુરુષોત્તમના નેત્રો પણ સદાય પ્રફુલ્લિત રહે છે, જેવી રીતે શ્રી મહાપ્રભુજીના નેત્રો વિશે કહ્યું। પણ એ કયા આધારે પ્રફુલ્લિત રહે છે? તો એ સ્વામિનીજીના મુખારવિંદમાં જે કોટી સૂર્યનું જે તેજ છે તેને કારણે તે કમળરૂપી નેત્રો શ્રી ઠાકોરજીના એ पूर्ण पुरुषोत्तम के प्रफुल्लित रहते हैं, कबहू संकुचित होत नहीं है। अथवा श्री स्वामिनी जी के मुखारविंद रूप सूर्य के अरु श्री पूर्ण पुरुषोत्तम के नेत्र रूपी कमल को सुखदान करते हैं। अरु श्री पूर्ण पुरुषोत्तम के नेत्र कमल तो अपनो परम मित्र बंधु जो श्री स्वामिनी जी को श्री मुख रूपी सूर्य ताको नित्य अखंड प्रकाश पाई के निर्भय होई के प्रफुल्लित आनंद सो होई रहे है। એટલે આમાં તો બહુ સુંદર ભાવ, પણ બે વચ્ચેનો સંબંધ જે પ્રગટ કર્યો ગોકુલનાથજીએ એ આપ જ કરી શકે શ્રી ગુસાઈજીની પ્રેરણાથી। એટલે આપણે તો એમ જ કહી દીધું કે પૂર્ણ પુરુષોત્તમના નેત્ર કમલ તો અપનો પરમ મિત્ર બંધુ, એટલે કે આપના નેત્રના પરમ મિત્ર બંધુ કોણ છે? તો કે નેત્રના ઠાકોરજીના નેત્રના પરમ મિત્ર બંધુ તો શ્રી સ્વામિનીજીનું શ્રી મુખ રૂપી सूर्य ताको नित्य अखंड प्रकाश पाई के निर्भय होई के प्रफुल्लित आनंद सो होई रहे हैं। परस्पर मित्र के स्वरूपामृत को अनुभव करावत है, ताते कोई काल विषय प्रीति में वियोग होत नहीं है। ત્યાં જેમ સૂર્યનારાયણનો અને કમળ વચ્ચેનો જે અસ્ત થાય છે ને વિયોગ થાય છે ને, એવું
સ્વામીજી અને ઠાકોરજી વચ્ચે ક્યારે પણ સંભવ નથી. આ લીલા કરવા પધારે એ વખતે લીલાકરે 6 વર્ષનો વિયોગ આપ્યો, એ પણ વિપ્રયોગનો અનુભવ કરાવવા, એ પણ ફલ હતું. स्वतंत्र है, कालाधीन नहीं है, ताते सूर्य हु अस्त होत नहीं है, अरु कमल हु संकुचित होत नहीं है. એટલે કે ત્યાં તો સ્વામિનીજીના મુખરૂપી જે સૂર્યનો પ્રકાશ છે એ પણ અસ્ત નથી થતો, અને તેથી જ ઠાકોરજીના જે નેત્રકમલ છે એ સદા પ્રફુલ્લિત રહે છે, એ મુરઝાતા નથી નેત્રકમલ ઠાકોરજીના. अथवा उदय अरु प्रफुल्लित अथवा परस्पर प्रीति की परम अवधि है, ताते क्षण मात्र को अंतर नहीं सकत है, ताते आपूस में दो सुख भोग करत है, आनंद में मग्न दोउन को देहाभ्यास रहत नहीं है. આ વાત આવી ગઈ છે. ઇન્દોરના કૃષ્ણ ભટ્ટ ને જ્યારે વૈષ્ણવોએ પૂછ્યું કે આપણો મનોરથ ઠાકોરજી સુધી પહોંચ્યો કે નહીં, એનું પ્રમાણ શું, ત્યારે કહ્યું હતું કૃષ્ણ ભટ્ટજીએ આ જ વાત કે એ બંને તો સદાય લીલામાં મગન રહે છે, પણ કોઈ જે એમની સાથે હોય સખી, અને એક નિકુંજની દ્વારની બહાર જે સખી હોય એ સંવાદ કરે અને પછી બે નિરાતે બેઠા હોય ત્યારે આ મનોરથની જાણ કરી દે, એટલે મુખ્ય ભગવદીયનો મહિમા ત્યાં ગાયો હતો. એવી રીતે અત્યારે એ જ વાત અહીંયા આવી કે દોન કો દેહાભ્યાસ રહત નહીં હૈ, ताते स्थिर गति दोन की, ताते श्री पूर्ण पुरुषोत्तम के श्री मुख रूपी श्री महाप्रभु जी वल्लभाचार्य जी तिनके नेत्र कमल सदा सर्वदा प्रफुल्लित रहत है. अथवा श्री स्वामीनी જેવા અલગ અલગ ભાવ પ્રગટ કરે છે નેત્ર કમલના મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના, કેમ કે આપ પણ સ્વામીનીજી પણ છે. એટલે શ્રી સ્વામીનીજી रूपी जो श्री महाप्रभुजी वल्लभाचार्य जी तिनके नेत्र रूपी जो कमल, सो श्री गोवर्धन नाथ जी के श्री कर्णों में मकराकृत कुंडल सूर्य को प्रकाश पाए उदय देखी सदा प्रफुल्लित होई रहे हैं. હવે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમલ જે કયા એ મહાપ્રભુજીના ન કયા, હા મહાપ્રભુજીના નેત્ર કમલ કયા, ક્ષમા કરજો, પણ મહાપ્રભુજીના નેત્ર કમલ હવે જ્યાંથી પ્રકાશ મેળવે છે એ શ્રી ગોવર્ધનનાથજી આપના કર્ણમાં જે મકરાકૃત કુંડલ સુવર્ણના ધારણ કરે છે એમાં જે સૂર્યનો પ્રકાશ, એટલે કે કુંડલમાંથી જે સૂર્યનો જેવો પ્રકાશ પ્રગટ થાય છે તે પ્રકાશ જોઈને સદાય શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમલ પ્રફુલ્લિત રહે છે. આવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમલ છે. अथवा अलग अलग भाव છે, એટલે હજી એક ભાવ છે, श्री महाप्रभु जी के नेत्र कमल कैसे है, जो जीतने आरक्त अरुण डोरा खुली रहे हैं, सो कमल में तो आरक्तता है, सो तो स्वाभाविक रंग मात्र है. હવે જે કમળ હોય છે એની અંદર જે રંગ હોય છે સહેજ લાલાશ પડતો, હવે એની અને મહાપ્રભુજીના નેત્ર કમલની અને ઠાકોરજીના નેત્ર કમલની उपमा आपता कहे छे, सरखामणी करे छे कि महाप्रभु जी के नेत्र कमल कैसे है, जो जीतने आरक्त अरुण डोरा, आरक्त एटले लालाश पड़तो जो भाग होय आँखमां, ए अरुण एटले लालाश पड़तो, डोरा एटले आखू नेत्र अंदरनो भाग खुली रहे है, सो कमल में तो आरक्तता है, सो तो स्वाभाविक रंग मात्र है. जे कमळमां छे लालाश छे तो साधारण रंग छे, लौकिक रंग कहेवाय छे, परंतु श्री महाप्रभु जी के नेत्र कमल में अरुण डोरा है, सो तो भाव रस भरे है. सो काहे ते जो जैसे श्री पूर्ण पुरुषोत्तम के नेत्र कमल में जो डोरा है अरुण, सो तामे तो अनेक भाव है, जो जिनके शरीर में अत्यंत मद. હવે જુઓ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમલમાં જે લાલાશ છે અને જે કમળમાં લાલાશ છે એ બેની વચ્ચે પહેલા તો ભેદ પ્રગટ કર્યો. કમળની લાલાશમાં તો માત્ર રંગ છે, બ્રહ્માએ પૂર્યો છે, બ્રહ્માએ પ્રગટ કર્યું છે, સમગ્ર સૃષ્ટિ પ્રાણી પુષ્પ ફૂલ એ રંગ છે. પણ કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમળમાં જે લાલાશ છે એમાં તો અનેક ભાવ રસ તેમાં ભરેલો છે, એટલે એ લાલાશ કોઈ સાધારણ લાલાશ નથી, પણ એમાં તો અનેક ભાવ છે. जिनके शरीर में હવે
ભાવ રસ ભરે હે સો કાહે તે. હવે જે ઉદાહરણ આપે છે પાછું, હવે મહાપ્રભુજી એટલે કે સ્વામિનીજીના નેત્ર કમળના લાલાશનું ઉદાહરણ નથી આપતા, પણ હવે સીધા જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના જે નેત્રકમલ છે એમાં જે લાલાશ છે, હવે એના ભાવ પ્રગટ કરી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે તામે તો અનેક ભાવ હે. હવે લાલાશ જે હોય છે, આપણે મને પણ આ સંશય પહેલા થતો કે કેમ પ્રભુના ચિત્રજીમાં પણ આપના નેત્રને લાલ બતાવ્યા છે. તો મને ઘણી વખત થતું જ્યારે એના વિશે કંઈ પણ મૂવી આવે તો પણ એમાં લાલાશ બતાવે આંખમાં, તો મને પણ મનમાં ઘણો પ્રશ્ન થતો કે આ લાલાશ શા માટે, કે કોઈ આંખ આવી હોય ને લાલ થઈ ગઈ હોય એવા, કે જાણે ક્રોધ આવ્યો હોય ને લાલ થઈ ગઈ હોય એવા, પણ એ મર્યાદા હતી સમજની. પણ અહીંયા ગોકુલનાથજીએ લાલાશના પણ અનેક ભાવો પ્રગટ કર્યા છે. એમાં આપણે પ્રથમ કહ્યું છે કે જ્યારે આવી રીતે આંખમાં લાલાશ દેખાય તો સમજવું કે એમાં મદ છે. મદ એટલે મદ એટલે મદ, પણ એ મદના પણ પ્રકાર છે. કોઈને શાનો મદ હોય છે, તો આમાં અલગ અલગ મદમાં પ્રથમ કહ્યું કે બલવાન હોય ને, જે બહુ જ જેના શરીરમાં બળ હોય એને હોય તિનકે નેત્ર મેં અરુણ ડોરા હોત હે. એટલે કે જ્યારે પહેલવાન યુદ્ધ કરવા માટે આવે તો એનામાં જે મદ હોય એના શરીરની અંદરના બળનો, એની આંખમાં લાલાશ રૂપે છવાઈ જાય, એટલા માટે એના નેત્ર લાલ અરુણ ડોરા હોય છે. સો શ્રી ગોવર્ધનનાથજી તો, હવે શ્રી ગોવર્ધનનાથજીના નેત્રો શા માટે લાલ છે એ કારણ કહે છે. તો કહે છે કે શ્રી ગોવર્ધનનાથજી તો સાક્ષાત કામ સ્વરૂપ હે. એટલે પૂર્ણ પુરુષોત્તમનું જે સ્વરૂપ છે એ વૈકુંઠના અક્ષર લોકના અક્ષર બ્રહ્મથી જુદું પડે છે અહીંયા. કેમ? તો કે આ જે સ્વરૂપ છે પૂર્ણ પુરુષોત્તમનું, એ પતિ ભાવથી ગોપીઓના પતિ રૂપે છે. એટલે એ જે ભાવથી એ સ્વરૂપ પ્રગટ થયું છે એ ભાવ અહીંયા ગોકુલનાથજીએ પ્રગટ કરતા કહી દીધું કે ભાઈ ગોવર્ધનનાથજી તો સાક્ષાત કામ સ્વરૂપ હે. એમને તો કામ સ્વરૂપ જ કહી દીધા. મહાબલવંત હે અને મહાબળવાન પણ છે. કામ રસસો પુષ્ટ હે, તાતે નેત્ર કમલ મેં અરુણ ડોરા. એ ભાવ સાથે કહ્યું કે શા માટે ગોવર્ધનનાથજીના નેત્રો અરુણ છે, તો એ આ કારણ કહ્યું. પછી બીજો ભાવ કયો, લાલાશ છે આંખમાં એનો કૃષ્ણ ભગવાનમાં. કોટાન કોટી વ્રજ ભક્તન હે, એટલે કે કરોડો કરોડો ગોપીજનો છે. તિનકે મન में श्री अंग में અતિ અનુરાગી અનેક પ્રકાર કે અનુરાગ ભરે હે. હવે સ્વાભાવિક છે કે ગોપીજનો પતિભાવથી શ્રી કૃષ્ણને પામવા માટે ભજે છે અને પામી પણ લીધા છે, પણ એમના મનમાં અનુરાગ જે ભર્યો હોય છે એ કંઈ પેલો પહેલવાન જેવો તો હોય નહીં કે બાથમ બથ્થા લડવા આવ્યા એટલે પહેલવાનની આંખો લાલ, એ તો બરોબર. પણ હવે ગોવર્ધનનાથજીમાં આંખોમાં લાલાશ એટલા માટે છે કે કરોડ કરોડ ગોપીઓ એમના મનમાં અતિ અનુરાગ આદિ અનેક પ્રકાર કે અનુરાગ ભરે હે. એટલે એમના મનમાં જે પણ ભાવ છે કે મારા ઠાકોરજીને હું આ રીતે આલિંગન કરું, હું આ રીતે એમને સ્પર્શ કરું, હું આ રીતે લાભ લઉં, આ બધો જે અનુરાગ ભરેલો છે. સો સબ ભક્ત અપનો અપનો અનુરાગ અપને પ્રાણ પ્રિય જો શ્રી પૂર્ણ પુરુષોત્તમ તિનકે વિશે સમર્પણ કિએ હે. અને એમનો એ જે અનુરાગ છે એ બધો એક કરોડો ગોપીઓનો શ્રી કૃષ્ણને જ સમર્પણ કરી દીધેલો છે. તાતે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે નેત્ર કમલ અનુરાગ સો ભરે અરુણ, એટલે કે લાલ છે. સો અનુરાગ કો સ્વરૂપ आरक्त है सर्व श्री पूर्ण पुरुषोत्तम के नेत्र कमल में समस्त भक्तन को अनुराग एकत्र वास किए है. એટલે કે આટલી બધી કરોડો ગોપીઓના હૃદયમાં જે અનુરાગ છે શ્રી કૃષ્ણને કામ ભાવથી પામવાનો, એ જે એનો મદ છે અને એ જે આવેશ છે એ બધો પણ એમનું સમર્પણ તો શ્રી કૃષ્ણમાં છે. એટલે શ્રી કૃષ્ણ એ બધાયનો અનુરાગને ધારણ કરી લીધો છે, આપે ઝીલી લીધો છે. એટલા માટે જ એ આંખોમાં લાલાશ ઠાકોરજીના આંખોમાં છે. ताते ऐसे भाव अनुराग भरे नेत्र कमल अरुण डोरा सहित अति शोभा को प्राप्त भय है. એ શોભા છે પૂર્ણ પુરુષોત્તમ કામ સ્વરૂપ છે સાક્ષાત ગોવર્ધનનાથજી. આજ એમની નેત્રોની લાલાશ છે એટલે તો એ શોભાને પ્રાપ્ત થયા છે, એમ શ્રી ગુસાઈજીની ઈચ્છાથી ગોકુલનાથજી કહે છે. અથવા શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે નેત્ર કમલ વિશે અરુણ ડોરા હે તાકો કારણ. અલગ અલગ ભાવમાં હવે કા બીજો ભાવ પણ શ્રી ગોકુલનાથજી પ્રગટ કરે છે. जो जब समस्त गोपीजन के संग
रति रण संग्राम करण को तत्पर होत है, ता समय तामस रूप प्रगट होत है। હવે જ્યારે ગોપીજનોને વચન, જેમ કે એક દાખલો જ લઈએ, બધું કંઈ ના આપણે જાણી શકીએ, પણ જેમ દ્રષ્ટાંત તરીકે શરદ પૂનમની રાત્રિએ રાસનું વચન આપેલું, તે વખતે કોટી ગોપીજનો હતા. બધાને વેણુનાદમાં નામ લઈ લઈ અને બોલાવ્યા. પછી ત્યાં રાસમાં જે અલગ અલગ પ્રકાર આવે છે, એમાં સર્વપ્રથમ તો સાથે હાથમાં હાથ પકડી વિહાર આવે, ગાન આવે, છુપાઈ જવું, શોધવું એવી લીલા આવે, ઘણું બધું આવે. એમાં જલ વિહાર પણ આવે. રાસ એટલે એક જ નહીં, પણ મુખ્યત્વે રાસ એટલે ખેલવું એકબીજા સાથે. પછી શ્રમિત થાય તો ગોપીજનોના વેણીને ફરી ગૂંથવી, એના વસ્ત્રોને ઠીક કરવા, એના બાળને વળી પાછા કરવા, એમના શ્રમજલ હોય તો ઉપરનાથી લૂછવું, આ પણ આવે. પણ મુખ્ય જે આવે એ પતિભાવથી જે ભજે છે, અને જે એમનો મનોરથ જે હતો કે એમને પતિભાવથી સુખ આપે, એટલે એ જે સુખ છે સમાગમનું, એ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ આપવા માટે તત્પર થાય, ત્યારે તે વખતે સ્વાભાવિક જ આપને તામસ સ્વરૂપ પ્રગટ કરવું પડે. કારણ કે આપ તો પૂર્ણ બ્રહ્મ છે, આપનામાં કોઈ જ ગુણ નથી, એટલે આપ નિર્ગુણ પણ કયા છે. પણ જ્યારે જેવો ભાવ એવો મનોરથ પૂરો કરવો હોય, તો જેવા ભાવે ભજો એવા સ્વરૂપથી પ્રગટ થવા માટે તામસ રૂપે આપ પ્રગટ થાય છે. ક્યો? જો તામસ આયો બિના લૌકિક યુદ્ધ નહીં હોઈ શકે. તે વખતે શાંત સ્વરૂપ, સૌમ્ય સ્વરૂપ, તપ કરતા હોય આંખો બંધ કરીને, એ સ્વરૂપ ન ચાલે. ત્યાં તો જે ભાવ છે એ પ્રમાણે એમને સુખ આપવા માટે તત્પરતા બતાવવી પડે. એટલે તમો તામસ સ્વરૂપ પ્રગટ કરે છે. અને અનેક ભક્તન કો, એટલે કે અનેક ગોપીજન કો રતિરસ સંગ્રામ કરી સબકો જીત પરાवर्त करने है. એટલે તાતે જહાં જૈસો યુદ્ધ તહાં તૈસો તામસ પ્રગટ હોત है. जाते यहाँ तो कोमलता रूप सुभट सूर जो अनेक गोपीजन तिनको महारथी होई काम युद्ध करनी है. ताते रस रूप अनुराग भरी अपार बलदायक तामस श्री अंग को सार है, सो नेत्र में आय झलकत है. એટલે એ વખતે આપણા અંગમાં જે ગોપીજનોને કામ ભાવથી તૃપ્ત કરવા માટે જે આપના હૃદયમાં પણ આપે તામસ સ્વરૂપ પ્રગટ કરીને જે કામ પ્રગટ કર્યો સામે એમને સંતુષ્ટ કરવા, તો એ કામ પણ એમના નેત્રોમાં આવીને ઝલક્યા વગર રહી શકતો નથી. ભાવના પ્રગટ દેખાય નેત્રોના ચોકમાં. તાતે કોટાન કોટ ગોપીજનો કો જીતવે को तामस रस अनुराग भयो है. ताते पूर्ण पुरुषोत्तम के नेत्र कमल में अरुण डोरा होत है. हजी एक भाव कहो कि अथवा अनेक गोपीजन के संग निकुंज मंदिर में रस बिहार लीला करत भय जो रजनी को जागरण है, जागरण भयो है. ताते अरुण भय है. એટલે આ જે ભાવ કયો, એમાં એવું કહ્યું કે જ્યારે નિકુંજના અંદર મધ્યમાં ગોપીજનોને આપેલા વચન મુજબ આપ ત્યાં પધારે છે, અને પછી રાત્રિભર તેમનો આ મનોરથ જ્યારે પૂરો થાય છે, પણ સવાર થતાં આખી રાત જે આ એમનો મનોરથ પૂરો કરતા રહ્યા, તેનો મદ અને રાત્રિનું જાગરણ એટલે કે ઉજાગરો, આ બે ભેગું થાય છે. તેથી એમના આપના નેત્રો કમલ લાલ છે. લીલા કરત ભય જો રજની કો જાગરણ, એટલે કે જાગવું પડ્યું એ, અને લીલા પણ કરતા રહ્યા તૃપ્ત કરવાની એ, આ બંનેને કારણે આપના નેત્રો કમલ લાલ છે. અથવા હજી એક ભાવ કહ્યો કે ગોપીજન કે અધરામૃત કો પાન કિए है, ता तो मादिक अमल भर्यो नैवन में जिनके ऐसे पूर्ण पुरुषोत्तम है. ताते अरुण भय नेत्र जिनके. અને આમાં તો જે અધરામૃતનું પાન કર્યું, ચુંબન કર્યું છે ગોપીજનોને, અને એ પાન કરતા રહ્યા છે, તો એનો પણ એક નશો એ પણ નેત્રોમાં પ્રગટ થયા વગર રહી શકતો નથી, એટલે લાલાશ છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે નેત્ર કમલ મેં શ્વેત ગર્ભ હૈ. હવે જે આવે છે વાત, એ જે નેત્ર કમલમાં સફેદ ભાગ હોય છે આપણી આંખોમાં, એ કોનું સ્વરૂપ છે? તાકો ભાવ यह है जो समस्त गोपीजन को जो परम निर्मल उज्जवल भाव है, सो पूर्ण पुरुषोत्तम के नेत्र कमल में ભર્યો है. બહુ સુંદર છે. એટલે જેમ કે જે પતિ તરીકેનો ભાવ તો છે, પણ એ ભાવમાં બે ભાવ પ્રગટ કર્યા. એક આ લાલાશ છે, એ ભાવ
એ પતિ અને પત્ની વચ્ચે જે કામ ભાવ હોય, એનો જે આવેશ હોય, એને લાલાશના ભાવ સાથે સરખામણી કરી. પણ પછી જે લાલ સિવાય જે સફેદ, એમ કે લાલાશ જતી રહે, પણ પછી તો કાળી કીકી હોય, એની પાછળ કાળો ડોળો હોય, એની પાછળ સફેદ ભાગો હોય. એ સફેદ ભાગ જે હોય છે, જ્યારે લાલાશ ન હોય ત્યારે ત્યારે એ જે સફેદ ભાગ છે એ આ જ ગોપીજનોનો પાછો નિર્મલ અને ઉજ્જવલ ભાવ છે. એટલે જેમાં જે વખતે પત્ની અને પતિનો જે કામ ભાવ એ રસથી તૃપ્ત થઈ જાય, પણ પછી એ વખતે ના રહે ભાવ, કારણ કે એનાથી તૃપ્ત થયા. પણ પછી તો ભાવ કયો છે ઠાકોરજી માટે? તો કે એ નિર્મળ છે, એમાં ઉજ્જવલ ભાવ છે. એટલા માટે ઠાકોરજીના નેત્રો એ આવી રીતે લાલ સિવાય સફેદ જે દેખાય છે તે ભાવ છે. અને તે સફેદ જે ડોળા જેવો ભાગ છે ઠાકોરજીનો, એમાં સમસ્ત ગોપીજનોનો નિર્મલ ભાવ તો કયો, પણ સાથે સાથે શ્રુતિરૂપા ગોપીઓનો ભાવ પણ તે જ કયો, અને ઋષિરૂપા ગોપીઓનો ભાવ પણ તે જ કયો. કેમ કે તે લોકોને હૃદયમાં નિર્મળતા વધારે છે, કેમ કે તે લોકો વર્ષોથી તપ કરી ચૂકેલા છે. જ્યારે આ બધી ગોપીજનો તો સહજ જાર ભાવથી આવેલી છે, એટલે જાર ભાવથી છે એમાં કામ વધારે છે. પણ જે ઋષિરૂપા શ્રુતિરૂપા છે એમનામાં કામ ભાવ પ્રમાણમાં છે, પણ ઉજ્જવલ એટલે કે નિર્મલ ભાવ વધારે છે. એટલે એ સફેદમાં 3 ભાવ પ્રગટ કર્યા. ગોપીજનોને કામથી તૃપ્ત થઈ ગયા પછીનો જે ભાવ છે કામ વિનાનો, એને કારણે સફેદ કયા. અને શ્રુતિરૂપા અને ઋષિરૂપા તો સમર્થ છે પ્રથમથી જ, એટલે એમને પણ એ સફેદ રંગમાં એમનો પણ ભાવ પ્રગટ કર્યો. હવે આવે છે નેત્ર કમલ મેં જો શ્યામ મંડલ બડો હે, એટલે કીકી છે ને આપણી, એની આજુબાજુ જે કાળાશ છે એ પણ કાળાશ છે. આપણે આંખોને જોઈએ તો આંખોની અંદર કાળું આપણને એક જ દેખાય છે, પણ ના, એકમાં 2 ભાગ છે. એક તો પુત્રી એટલે કીકી, અને કીકીની આજુબાજુ જે કાળો ભાગ છે એ બેમ છે, 2 પાર્ટ છે આંખમાં કાળા ભાગમાં. એટલે હવે કહે છે કે શ્યામ મંડલ જો બડો હૈ, સો શ્રી યમુનાજી अपने यूथ सहित श्री पुरुषोत्तम के नेत्र कमल के बास કરી કે રહે હે. એટલે યમુનાજીનું એક ઘર છે એ ગોકુલમાં ઠકરાણી ઘાટ છે આદિ દૈવિક સ્વરૂપે, પરંતુ આધ્યાત્મિક સ્વરૂપે એ યમુનાજી એ પૂર્ણ પુરુષોત્તમના આંખોની અંદર જે કાળો ડોળો છે એમાં આપણા યુથ સાથે જ વાસ કરી રહ્યા છે. અને હવે નેત્ર કમલમાં જે શ્યામ પુત્રી એટલે પુતળી એટલે કે કીકી, નાનામાં નાની બ્લેક કલરની, કાળા કલરની, એ તો સાક્ષાત શ્રી સ્વામીની જી કો ભાવાત્મક સ્વરૂપ બિરાજત હૈ, તાતે સુંદર શોભાયમાન નેત્ર કમલ હૈ. હજી વિસ્તાર છે, આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो।